વાગી ગયા છે સવારના 5:30 અને 5:30 વાગે અમે લોકો લીંબડી આઈ થિંક આવ્યું છે, લીંબડી પહોંચી ગયા છીએ અને હવે અહીંયા ચા પાણીનો વોલ્ટ કરવાના હોય એવું લાગે છે, પણ ના, બસ તો ચાલુ થઈ ગઈ, કંઈક રીઝનથી ઊભી રહી હશે. અને આવો કંઈક છે સવારનો ગામડાનો નજારો. હજુ તો અમે બસમાં જ છીએ, ક્યારે પહોંચી એ ખબર નહીં. જો મસ્ત સૂપ સવાર થઈ ગઈ છે, 5:30 વાગ્યામાં તો પહોંચવાડું બી થઈ ગયું છે. અહીંયા અમે બધા ઉઠી ગયા છે. જો ગુડ મોર્નિંગ. હજી એક સુતા છે, એક સુતા છે, વાં એક છોકરો બેઠો છે, એ બહારના નજારાની મજા લે છે ગામડાના. કેવો વ્યૂ આવે છે એમ ને. ચલો ગાઈઝ, હવે આપણે લોકો રાજકોટ પહોંચીને પાછા મળશું. ત્યાં સુધી કંઈક સનસેટ બી થઈ જશે, સનરાઈઝ થશે. કા 8 વાગી જશે અમે લોકો રાજકોટ પહોંચશું ત્યાં. તો અત્યારે તો 5:30 વાગ્યા છે ને 5:30 વાગ્યામાં તો આટલું અંજવાળું બી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આપણે લોકો પહોંચી ગયા છીએ રંગીલા રાજકોટમાં, અને આ છે રાજકોટની ગ્રીન લાઈન ચોકડી. બસ સ્ટોપ આવી ગયું છે. આપણે જવાનું છે બંદર ચોકડીને. અહીંયા જો બોર્ડ માર્યું છે, રંગીલું રાજકોટ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ડિક્કીમાંથી પાર્સલ નીકળે છે, બંધ ના થાય ને. તે પહેરી રાખ ને ઘડીક વાર. આઈ ગયો બસ, આઈ ગયો બસ. બોલો, તો એને એકલે મોકલી દીધો હોત તો ન થાત. આમ બધા ખોટા આવ્યા ને. તે ગાંઠિયા ખાવાતા તો તારે કેવું જોઈએ ને. હેલો, ગુડ મોર્નિંગ. આમથી તો ફોનમાં રાયડું નાખતી હતી. મહેમાન આવ્યા તો હજુ સૂતા છે. ચલો ઊભા થાવ, ઊભા થાવ. કેટલા વાગ્યા ખબર હે? કેટલા વાગ્યા? અને કહેવાય હાલો, ઉઠી ગઈ. બને છે મારા માટે ચા, અને કેટલીક ઉકાળવાની છે, ને અહીંયા બનાવવાની છે ભાખરી. મોટું મોટું કેવડું થઈ ગયું. હાલો ફટાફટ નાવા જવું, ખાવું હે પેલા. એકાદ બેન જ નવાઈ જાય, ભાખરી બનશે તા. આજ ક્યાંય જવાનું, પેલા નાઈ તો લે. તે પહેલે ટ્રેક પેન્ટ ઉતારી તો જવાનું થાય, બદલાઈ નાખવાનું અહીંયા. બીજું આજ હમ રાજકોટ ઘૂમેંગે, હે ને જીણી? અટલ સરોવર ઈ ક્યાં આવ્યું? રંગીલા રાજકોટમાં. વાગી ગયા છે બપોરના કેટલા વાગ્યા? 12:15 12:30 થવા એવા છે. આ બેલ વાગ્યો હે? બેલું મારવાનો આય છે ખોલવો તો હું એમને ખુલી જાય. લાપો મારો. તો દરવાજો હું રાખ્યો તો આમ નમે આવી જાય. અને લંચ ટાઈમ થઈ ગયો છે. આ લોકો લંચ કરવા આવી ગયા છે. અને અહીંયા છે ને અમારે થિયેટર બનાવ્યું છે, પણ ટીવીમાં કાંઈ આવતું નથી. ઓ વાવ વાવ. ગટુ, આ શર્ટ તારા માટે જ લાવ્યા, તને ઠપકાર લીધો છે. મારે જૂના જ કપડા પહેરવાના આવે. કાં તો ટૂંકા થઈ ગયા હોય ઈ, કાં તો મારા કોઈ બીજા પહેરી. એક પોઈતાન ગાંઠા મૂક દે ને એટલે પોઈતાન લાવ્યા બીજા માટે. જૂનો જ છે, 6 મહિના થઈ ગયા. ઈ કલર કોઈ 6 મહિના થઈ ગયા. 6 મહિના થઈ ગયા. એ પણ દાદા છે અંદર, પણ એને હોત ને ભેગી
ઓલી ખૂણામાં ધક્કો મારી તો ઓલી ઉપર બેહી ગઈ ને પોતે હેઠો બેહી ગઈ. આંખોની બીમારી હતી, આંખો જાતી જ નહીં. કોઈ વસ્તુ બાકી નહીં રાખ્યું. ગુલાબજળ થી લઈને ગુલાબજળ નાખે ને એટલે આમ અંદર બહાર લઈ ગયું ને એવું થઈ ગયું. પછી ખોલી નાખે. ઓલા કાંઈક આવતા ગયા એને માટલામાં પલાળી દે સવારે એને એમાંથી પાણી કાઢીને પાણી હાથમાં ખાટવાનું તો ગઈ કે નથી? જોઈ ગયા હતા. એક વાર આંખ બહાર કાઢીને ધોઈ નાખ્યું ને અત્યારે સાબુ. એટલે તું હતો નહીં ને નગર exercise તો હું કરું. હે ભાઈને પૂછી જો આ પાડે ને તો કાલ બેહી જાવ ઈ કે. એક રાતની નો હજી પણ ઈ પૂના હતો તો પૂનાથી ઘરે જાય ને હા હા એને આજે ન્યા સાઈડ ઉપર રજા હતી એટલે કે અમે લોકો પૂના આવ્યા. હજી કાલે રજા જ કે આજ બકરી ઈદ છે. અમને એમ કે ભગા કાકા અહીંયા છે એટલે નો કીધું. ઈ ગેપ છે ને પણ સ્ટોપ નહીં કર્યો હોય કે ઊભા ન રહ્યા હોય. હા એટલે અને રાત હતી એટલે ઓમે કે ટ્રાફિકમાં ન ઓલા થયા હોય રાતને. રોડ ખાલી જ હોય, ટ્રાફિક ક્યાં હે આપણને રસ્તા ભેગા થાય અચ્છા એમાં ખુશ હા ઈ તો મને ખબર છે, હું એના હારે બેઠેલી છું. ઈ અમે હમણાં પાલઘર ગૌશાળામાં ગયા હતા ને તે રિટર્ન કાકાની ગાડીમાં હું હતી ને બીજા બધા અડધા પગા પાસે હતા ને અડધા આમાં હતા. ભગોઈ બીજા દી ગાડી લઈને આવ્યો હતો ને એટલે મને ખબર. એ પેલા દી કાકા ને મારા પપ્પા બે ગાડી લઈને આવ્યા હતા, પછી બે દી પછી ભગો પાછો આવ્યો એટલે ઈ ગાડી લઈને એટલી બધી ટાઈમ લાગ્યો હતો. કુંભ મેળાનું કે છે ત્યાં ક્યાં ખટારો હતો પણ ડ્રાઈવર પછી એકલો જ થાકી જ જાય ને. અમે લોકો આવ્યા રાજકોટ અને રાજકોટમાં બી આજે જોવો વરસાદ આવી ગયો છે. જોરદાર અંધારો છે બધી બાજુથી, ચારે બાજુથી અને આવી બી ગયો છે. અત્યારે અમે લોકો અહીંયા છે ને ટેરેસ છે આ લોકોને મસ્ત મજાનું, તો અમે લોકો ટેરેસમાં વરસાદની મજા લઈએ છીએ. ને આ મુંબઈ વરસાદ લઈને આવ્યા, આમ તડકો છે જરો નહીં, તો રાજકોટમાં બી આવી ગયો છે. અમે લોકો આવ્યા છે અહીંયા ફરવા અને અહીંયા આવી ગયો વરસાદ. ઓય આ જોઈ તમે મૂર્તિ જોઈ ખોડિયારમાંની સમૂર્તિ છે જો છે ને એનું આગામી તમારે તુલસીમાં મોટા છે, મારી નજર ન લાગી જાય. ઋત્વી કે થૂથું કરી દે. ગાઈઝ આ જો કેટલા મોટા તુલસી છે, અહીંથી તો આવતાય નથી ખૂણામાંથી. મેં પવું છે ને પગ ગંધારા કરવા અહીંયા આવી. ઓય નાવા તો દે નીચે છોકરા એમ કહીશ. અહીંયા કબૂતર નાઈ નાઈ કરવા માંડે. એ બેસી કેવા ગયા જો પાળી ઉપર પાંખો ઊંચી કરી કરી. રાજકોટમાં અમે વાવાઝોડું ભેગું લઈ આવ્યા. મુંબઈમાં આવ્યું હતું તો અમે અહીંયા હોઈએ હતી, અમારું ભેગું અહીંયા હોઈએ એવું. જો ઓલી બાજુ તો બહુ પવન છે, આ સાઈડ એટલો નથી. ઊંધી ડાયરેક્શનમાં નીચે કોઈ બિલ્ડિંગની લેડીઝો બધા ભજન કરે છે. કેવા બેસી ગયા જો મમ્મી, કેવા બેસી ગયા ચોકટામાં. અહીંયા મારી મમ્મી ધંધો ભેગો લઈને આવી.
ચશ્મા ઉધાર લઈ લીધા કે લાવો હું મારો ધંધો કરી લઉં. ગાઈસ આપણે છે ને ના એવું નહોતું, કન્યા થોડીક અધૂરી રહી ગઈ હતી તો આપણે અધૂરું કામ ભેગું લેતા આવ્યા કે ત્યાંથી પૂરું કરી લેશું. તો ગાઈસ વાગી ગયા છે 6:30 જેવું થવા આવ્યું છે. હા બારોબારથી જ વેચો. તો અમે લોકો આવી ગયા છીએ રાજકોટની અંદર અટલ સરોવર જોવા માટે અને હવે જઈએ છીએ. જોઈએ અંદર જઈને. આમાં અડધા અમારા ખોવાઈ ગયા છે તો હવે ગોતવા નીકળ્યા છીએ. મિલ જાएंगे અને શું ખૂબસૂરત નજારો દેખાય છે અંદર જઈને જોઈએ ને. ગાઈઝ આ છે રાજકોટનું અટલ સરોવર અને અમે લોકો આવ્યા છે ત્યાં ફરવા માટે. ડબ્બામાં પાછે રિટર્ન જાય ને તે લેતા જશું. હવે અંદર જોઈએ શું શું છે. આપણે તો અહીંયા નવા છીએ. આ રંગીલું રાજકોટ લખાઈને આવ્યું સૌથી પહેલા તો ઋત્વી. અટલ સરોવર ને શું છે રાજકોટનું અટલ સરોવર જોવા માટે ને આવો કંઈક ખૂબસૂરત નજારો છે ને અમે આટલા લોકો આવ્યા છીએ. રાજકોટ વાસી લઈને આવ્યા છે એ નીચે ઉભા રહ્યો. અને આવો કંઈક ખૂબસૂરત નજારો છે અટલ સરોવરનો. આ જુઓ અત્યારે વાગ્યા છે સાંજના 7 વાગ્યા જેવું થઈ ગયું છે ને આજ બહુ મસ્ત વ્યૂ આવે છે. એક નવા રસ્તે ક્યાં ગઈ ઉપર આવી નહીં અધૂરી આવી. આ તળાવને રાઉન્ડ મારવાનો છે. કોણ મારી શકે એ ખબર નથી ને એટલી બધી હવા છે કે આમાં આવતું હશે હવા. ડાન્સ શો અંદર છે એ આપણે જોવા ગયા નથી. આપણે ડાન્સ કરવો નહીં હું નહીં. થાકી ગયા. મને એમ કે ઓલા ભાઈ લાઈટ ભેગી લઈને આવ્યા છે તો આ લાઈટ હતી. હવે અહીંયા છે ને ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે. ઓહો અને અહીંયા કેમેરામેન આવી ગયા છે એકબીજાને ફોટોશૂટ માટે એક્શન આપે છે. ફરવા માટે લોકોએ મંગાવ્યું હતું ખીચ્યું ને બધા ખાવા બેઠા છે ખીચ્યું. આ છોકરીને ખીચ્યું ખાવું હતું. કેવું લાગ્યું ઋત્વી? જલ્દી બોલ. તે ખાધું? બધાએ ખીચ્યું ખાઈ લીધું છે ને હવે બેઠા છીએ. પ્રિયા કેવું લાગ્યું? તને ભાવે? અરે અરે મને તમારા ઘરે આવ્યો તે કહેવાય નહીં. એને આવું જ અમે બનાવીએ ઉપર ઓલો આવો કોરો મસાલો નાખીને.
બોટિંગ છે ઋત્વી, પણ અત્યારે બંધ છે. 2 બોટ પડી હતી. હે ક્યાં? હા, ગરબા ચાલુ કર્યા છે. બોલો ગાઈઝ, અહીંયા જો આજે ચક્ર છે ને એના નીચે ત્યાં ગરબા રમે છે. તો ગાઈઝ હવે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર, અને અડધા લોકો વહી ગયા છે ને અમે 3-4 જણા છીએ. અમારે ગાડીમાં જવાનું છે, તો ચલો જાશું. અટલ સરોવર જોઈ લીધું ને હવે જઈએ જમવા માટે. હા, એવું કંઈક બોગસ વગડ ચોકડી જમવા જવાનું છે. બોગસ નહીં, વગડ ચોકડી. તો ચલો હવે નીકળીએ. એ તો ગાઈઝ અમે લોકો આવ્યા છીએ અહીંયા ઢોસા ખાવા માટે. આ છે રજની ઢોસા. રજની ઢોસા ચાઇનીઝ એન્ડ પાઉંભાજીમાં આવ્યા છીએ જમવા માટે. તો ચલો હવે અંદર જઈએ. અને અમારા લોકો તો વયા ગયા છે ક્યાંક અંદર વેઇટિંગમાં બેઠા છે. એ સાચા તો અહીંયા બે ખાટલામાં બેઠા છે. કેટલું ચલાવ્યું? હા, અમે લોકો ક્યાંથી આવ્યા? ઘરે ગયા હતા. ભૂલા પડી ગયા અમે લોકો. આટો ફરવા ગયા હતા. અમે રાજકોટ જવા ગયા હતા. રાજકોટ જવા ગયા હતા અમે. તમને ઘરે ગોતવા ગયા હતા. પરિક્રમા. તારે મારે મેંદુ વડા. અરે અહીંયા મેંદુ વડા ખાવા એવો છે. ન હોય કાંઈ નહીં ખાવ, મંચુરિયન નાખ લઈ. અરે હા હા, એ ઊનું છે મસ્ત ઊનું છે. જોવા જેલી. આ શિયાળામાં ઊનું ગાઈસ અહીંયા ઢોસો આવી ગયો છે. મૈસૂર ચીઝ, મૈસૂર મસાલા અને બેબી ચીઝ, અને અહીંયા મંચુરિયન. આણે મંગાવ્યું મંચુરિયન. ગોગડો ખાવાનો, ગોગડો. જેતપુરમાં ગોંડલમાં ગાઈઝ આજો ઢોસો ખાઈ જો. આણે શું કર્યું? મસાલા ઢોસા લીધો, એને ટુકડા કર્યા અને એમાં સાંભાર ચટણી મિક્સ કર્યું. અને આ ચોરીને ખાવાની એવી મજા આવે. કોઈક ટ્રાય કરજો, પછી મને યાદ કરશો. આજે જ કરી લેવું, જોડી લે પછી. થોડુંક મંચુરિયન નાખ. ટીપિયામાં બટેટો એક ઓલું હોય ને કાપેલું, બહુ મજા આવે. અહીંયાથી મેસેજ પહોંચાડે છે. ટીપી બાફેલ બટેટું લેતો હાલ. તો નડે કોથમી. હા, બહુ બધી ખેતી જેટલી. હાલો કરો ટેસ્ટ. હજી એમાં મીઠું ઘટે ને તીખું ઘટે ભાઈ. કાંઈ ન ઘટે. કાંઈ ટેસ્ટ કરો. એમાં 2 ચમચી થઈ ગયો. ઝીણીબેનમાં ચટણી તા બાજુ આવવા દે. આમ રાખી પડી દો પપ્પા. કાંટા જ વૈધા નકરાય એમ. હા, જોઈજો તારે. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન પર ક્લિક કરજો તાકી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.